મિત્રો, આજે ડાંગ જિલ્લામાં મેઘ મલ્હાર પર્વ 2026 નો આગાજ થઈ ચુક્યો છે। વિવિધ સંસ્કૃતિઓને ઉજાગર કરતા અલગ અલગ રાજ્યોની કૃતિ અહીંથી પસાર થઈ રહી છે। મારી પાછળ આપ જોઈ શકો છો, સાઉથ ઇન્ડિયાથી પણ લોકો અહીંયા આવ્યા છે અને એવી અલગ અલગ રાજસ્થાન, પંજાબ, ગુજરાતના પણ અન્ય અલગ અલગ જિલ્લાઓની જે કૃતિઓ છે એ અહીંયા થી પસાર થઈ રહી છે। આહલાદક વાતાવરણ છે। વરસતા વરસાદમાં પ્રવાસીઓ મેઘ મલ્હાર પર્વને સવારથી જ માણી રહ્યા છે અને આજથી શરૂ થતો મોન્સૂન ફેસ્ટિવલ જેની આતુરતાથી પ્રકૃતિ પ્રેમીઓ હોય, પ્રવાસીઓ હોય, રાહ જોતા હોય, ત્યારે ગુજરાત પ્રવાસન જે વિભાગ છે એમના દ્વારા આયોજિત આ મોન્સૂન ફેસ્ટિવલને આપણે અલગ અલગ કૃતિઓને આગળ પણ માણીશું અને સાથે સાથે પ્રવાસીઓમાં શું ઉત્સાહ છે એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું। આપણી સાથે આમાં ભાગ લેનાર જે છે સાउथ इंडिया થી આવે છે, આપણે એમની સાથે વાત કરીશું। जी, आपका नाम? सिया पिल्लई। कहाँ से आप आते हैं? हम लोग केरला से आते हैं। आप फर्स्ट टाइम यहाँ पर आए हैं? हाँ, हम लोग कैसा जाते हैं। कैसा अनुभव रहा आपका यहाँ सापुतारा गुजरात में? यहाँ पे बहुत अच्छा, लाइक वेदर भी बहुत अच्छा है और हम लोग को बहुत एक्साइटेड है यहाँ पे प्रोग्राम करने के लिए। और कभी आपको यहाँ आमंत्रित किया जाएगा तो फिर से आप आना चाहेंगे यहाँ पर? બિલકુલ। તો અલગ ઉત્સાહ આમની અંદર જોવા મળી રહ્યો છે। પાછળ રાજસ્થાન અને પંજાબના પણ લોકો આવ્યા છે, આપણે એમની સાથે પણ ચોક્કસથી વાત કરીશું। આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ કૃતિઓની સાથે નાના મોટા સૌને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મારી પાછળ અલગ અલગ કેરેક્ટર છે। અહીંયા પ્રવાસીઓ, નાના નાના બાળકો એમની જોડે સેલ્ફી પડાવે છે અને આ જે વાતાવરણ છે એની મોજ માણી રહ્યા છે। અને આ મેઘ મલ્હાર પર્વ જ્યાં સુધી ચાલશે, બસ આવા જ વાતાવરણમાં આ પર્વ છેક સુધી ચાલશે। અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલની અંદર, જે સતત આખા ફેસ્ટિવલ દરમિયાન અલગ અલગ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે। તો આપણી સાથે પ્રવાસીઓ જોડાયા છે, ખાસ કરીને વિશેષ સુરતથી આવેલા પ્રવાસીઓ આ આયોજન માટે શું કહે છે એમની સાથે વાત કરીએ છીએ। આપનું નામ? पार्ट जिल्लावाला सुरत। અચ્છા, કેવું લાગ્યું તમને આજનું આયોજન? આજનું આયોજન એકદમ મસ્ત જોરદાર છે, અદ્ભુત છે, એકદમ અલગ એમ આનંદ આવે છે। ખાસ કરીને અલગ અલગ રાજ્યોની જે કૃતિ છે, સાઉથ ઇન્ડિયાની છે, પંજાબની છે, એના વિશે શું કહેશો આપ? મતલબ આપણે આ અલગ અલગ ટાઈપની પ્રદેશની કૃતિઓ જાણવી જોઈએ કે શું શું કલ્ચર છે, કયા કયા ટાઈપનું કલ્ચર છે, જેથી આપણે બી આમ અદ્ભુત જાણકારી મળી રહી છે આપણને બી, કેવી રીતે લોકો શું મતલબ અલગ અલગ પ્રદેશના આપણને જાણકારી મળી જાય છે। તો વરસતા વરસાદમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ બેવના દર્શન એક સાથે માણી રહ્યા છે એના પ્રવાસીઓ, અન્ય પ્રવાસીઓ સાથે પણ આપણે ચોક્કસથી વાત કરીશું।